HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃપાલી પરમાર। સમાચારની વાત કરીએ તો તલોદ નગરપાલિકા ખાતે 77માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। તલોદ નગરપાલિકા ખાતે 26 જાન્યુઆરીના રોજ 77માં સ્વતંત્ર પર્વની ઉજવણી તલોદ નગરપાલિકા કેમ્પ્સ ખાતે યોજવામાં આવી હતી। આ પ્રસંગે તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ યોજના સ્વતંત્ર પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર સાનવી સોની તથા નગરપાલિકા હોદ્દેદારો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, હું સાવી સોની, ચીફ ઓફિસર તલોદ નગરપાલિકા। આજે જ્યારે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આપણા પટાગણમાં પણ તલોદ નગરપાલિકામાં પણ 26 જાન્યુઆરી એક ગણતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। તેમાં સૌ આપણા નગરજનો, કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખશ્રી અને અન્ય પત્રકાર મિત્રો સૌ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે સૌએ સાથે મળીને પ્રતિજ્ઞા કરી હતી કે આજે આપણા જે શહેર છે એને પ્રગતિના પંથે આગળ વધાવીશું અને આપણો દેશ નશામુક્તિ બને અને આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને એના માટે પણ પ્રતિજ્ઞા કરવામાં આવી હતી। અને આ જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ મોદી સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે કે આપણા કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ આપવામાં આવે છે અને એની અંદર આપણું તલોદ શહેર પ્રથમ શહેર, દેશભરમાં પ્રથમ શહેર બને અને નિર્મલ ગુજરાતમાં પણ પૂરા રાજ્યમાં પ્રથમ શહેર બને એ માટે સૌ અમારા કર્મચારી મિત્રો, પ્રમુખશ્રીઓ અમે સાથે મળી અને પ્રતિજ્ઞા કરી છે કે આ વખતે શહેરને નંબર 1 અપાવીશું અને શહેરને સુંદર, સ્માર્ટ અને ખૂબ જ વિકાસના ક્ષેત્રે આગળ વધે એના માટે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા કરી છે અને આશા રાખું છું કે આવનારા સમયમાં આપણા તલોદમાં ખૂબ જ વિકાસ થાય, ખૂબ મોટા પ્રોજેક્ટોમાં આપણે ખૂબ મોટા પ્રોજેક્ટો બનાવીએ અને આ તલોદ નગરને એક મહાનગરપાલિકાના તર્જ ઉપર વિકાસના પંથે આગળ વધાવીએ એવી આશા રાખું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।